નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો તાલિબાનીઓના ડરથી અફઘાન સૈનિકો ભારતમાં જ વસવાટ કરે છે। આજે પણ અફઘાનીઓ પોતાના પરિવારોને છોડીને બીજા દેશમાં સ્થાયી થવા આતુર છે। અન્ય સમાચારની વાત કરીએ તો 500 સોનાના સિક્કા અને 1 કરોડ કેશ આર અશ્વિનનું ખાસ સન્માન કરાયું છે। 100 ટેસ્ટ અને 500 વિકેટની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને તેમનું સન્માન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોચાસણ અને ડભાસી ટોલ પ્લાઝા પરથી વિદેશી દારૂના 1106 ક્વાટરિયા ભરેલી કાર ઝડપાઈ છે। મુંબઈના પાલઘરના ચાલક અને મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના ફિરોજ અગવાનને વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાનું આયોજન હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા આણંદ હાઈવે પરથી દુમાળ ચોકડી નજીક લૂંટ ચલાવવામાં આવી છે। આણંદના ઇન્કમટેક્સ અધિકારીની કારનો ડ્રાઈવર લઘુશંકા કરવા ઉતર્યો અને 3 શખ્સોએ દંડા વડે માર મારીને લૂંટી લીધો હતો। આણંદ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ગૌતમભાઈ ચૌહાણ શનિવારે રાત્રે ઇન્કમટેક્સ અધિકારીઓને વડોદરા ઉતારીને પરત આણંદ આવવા સમયે ડુમાળ ચોકડી નજીક આવ્યા હતા અને ત્યાં આ ઘટના બની હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।